દામિની, બેટા દામિની, હા મમ્મી, અહીંયા આવ તો. આવું. આંટી, તમારું ઘર તો બહુ સરસ છે અને બહુ મોટું પણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને એમ કે તમે એકલા આવ્યા છો, તમારી ઓળખાણ ના પડી. બેટા આની ઓળખાણ હું તને આપું. આનું નામ મીરા છે. અને બેટા હું મંદિરે જાઉં ને તો 3 દિવસથી જોઉં આ છોકરી એકલી રસ્તા પર બેઠી હોય અને મૂંઝાયેલી હોય. કેમ, શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? હા દીદી, મારી આગળ પાછળ કોઈ નથી અને હું જે ફ્રેન્ડના ઘરે રહું છું ને એ સવારે જોબ જાય અને રાત્રે ઘરે આવે એટલે ત્યાં સુધી મારે બહાર રહેવું પડે. પણ આગળ પાછળ કોઈ નથી એટલે સમજાયું નહીં મને કાંઈ. એટલે બેટા તમે ઓળખો છો મમ્મી આમને? ના બેટા, આ વ્યક્તિ આપણા માટે તો અજાણી છે, પણ રસ્તા પર બેઠેલી હતી એટલે મેં એને પૂછપરછ કરી, એની બધી વાત જણાવી. દીદી, તમને વાંધો હશે તો હું અત્યારે જ જતી રહીશ. પણ વાત શું છે પહેલા એ તો મને કરો. હા શું બેટા, વાત કરો છો? આ તો બહુ ખોટું થયું છે તમારી સાથે. પણ તમે એ છોકરાની સામે કઈ કેસ કેમ ના કર્યો? તમને મદદની જરૂર હોય તો અમે તમારી સાથે છીએ. દીદી, મને એનો અતો પતો ખબર જ નથી. મને ફેસબુકમાં પ્રેમ થયો. ક્યારેય જાણવાની કોશિશ ના કરી કે એ કોણ છે, ક્યાંનો છે, શું છે. ફક્ત એની વાતોમાં આવીને મેં લગ્ન કર્યા અને 2 જ દિવસમાં એ ફ્રોડ કરીને જતો રહ્યો છે. જો ખોટું ના લગાડતા, પણ આમ જોવા જઈએ ને તો આમાં બધો જ ભાગ તમારો છે. તમે તમે આમ કેવી રીતે કોઈ પર ભરોસો કરી શકો છો? આજકાલની દુનિયા છે ને કોઈના પર ભરોસો કરવા જેવી છે નહીં. 100માં 5 માણસ સારા પણ હોય છે, પણ બધા જ સારા હોય ને એવું જરૂરી નથી. જો તમે કોઈની સાથે જીવનભર રહેવાનો નિર્ણય લો છો તો એ માણસ કોણ છે, એ ક્યાં રહે છે, શું કરે છે, એટલીસ્ટ તમને એનું બેકગ્રાઉન્ડ તો ખબર હોવું જોઈએ ને. હા દીદી, સાચી વાત છે તમારી. પણ શું થયું, પ્રેમમાં આંધળી જેટલી થઈ ગઈ હતી ને કે કોઈ દિવસ કંઈ જાણવાની કોશિશ જ ના કરી. એકાદ વાર પૂછ્યું તો એણે વાતને ટાળી નાખી. મને લાગ્યું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે, એના પરિવાર સાથે મળાવશે, વાતચીત થશે એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે. તો હવે તમે શું કરવાના છો? બેટા અત્યારે હાલમાં તો હું આને આપણા ઘરે લઈ આવી છું, જેથી કરીને આ રસ્તા ઉપર રહીને તો કોઈનો ફાયદો ન ઉપાડી શકે. તમારી વાત સાચી છે. તમે જે કર્યું ને એકદમ બરાબર છે. જુઓ, અમારું ઘર એટલું આલીશાન તો નથી, પણ તમને આ ઘરમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. તમારે જેટલા દિવસ અહીંયા રહેવું હોય ને એટલા દિવસ રહી શકો છો. એટલીસ્ટ તમે તમારા પગભર ના થઈ જાવ ત્યાં સુધી તો રહી શકો છો. હા, આંટીએ મને વાત કરી, પણ મારી એક શરત છે. જો તમે લોકો માનો તો હું અહીંયા રહીશ. કેવી શરત? એ જ કે જ્યાં સુધી હું આ ઘરમાં રહીશ ને આ ઘરના બધા જ કામ હું કરીશ, તમે પણ નહીં કરો. એની શું જરૂર છે? જો સાચું કહું ને તો બહુ સ્વાભિમાની વ્યક્તિ છું, પણ સમયના કારણે અહીંયા પહોંચી ગઈ છું. મને અહેસાન લેવા વધારે ગમતા નથી, એટલે મારું માનવું એવું છે કે એક હાથથી દે, એક હાથથી લે. તો ઠીક છે, પછી આપણે બંને મળીને બધા કામ કરીશું. બસ. આ ઘરમાં તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તું સેફ છો અને શાંતિથી રહેવાનું, કોઈ જાતની ચિંતા નહીં કરવાની. હા, અને હું આદિ સાથે વાત પણ કરી જોઈશ. હા જો કદાચ તમારા માટે કોઈ જોબ મળી જાય તો. ઠીક છે. ચાલો તો હું તમને તમારું નવું ઘર બતાવું. હા ચાલ, રસોડામાં જવું છે પહેલા. એ જીપ ગલી, હાદીભાઈ ક્યાં છે? કામે ગયા છે. કામે ગયા છે. ફોન નથી ઉપાડાતો એનાથી?
છેલ્લા 3 દિવસથી ફોન કરું છું, મારે એક પણ ફોનનો જવાબ નથી આપતો. હોય ક્યાં છે? અને શું એને કામ? બોલાવ, તું ફોન કરીને અહીંયા બોલાવ, મારે પૈસા જોઈએ છે. પહેલી વાત તો છે ને, હા તુકારો કરવાનું બંધ કરી દો. ઇજ્જતથી વાત કરશો ને તો જવાબ મળશે. બાકી એઝ યુઝ્યુઅલ ઘરના દરવાજા ખુલ્લા છે, જઈ શકો છો. અને ઇજ્જત શીખવાડ નહીં, હા? કોને કેટલી ઇજ્જત આપવી અને કેટલી નહીં ને બહુ સારી રીતે ખબર પડે છે. આમ પણ આ ઘરના લોકો ક્યાં મને કઈ ગણે જ છે? ક્યારે એક દીકરા તરીકે રાખ્યો છે તે હવે પછી આ ઘરમાં આવવાની વાત કરે છે? દીકરા તરીકે પેલા દીકરો કોને કહેવાય એ ખબર પડે છે તમને? દીકરાની જવાબદારીઓ શું હોય છે? આટલા મોટા કર્યા તમને, પણ તમે તમારી જવાબદારી પૂરી કરી? અરે તમારા ભાઈ એકલે હાથે આ ઘરને ચલાવે છે અને તમને તમારી જવાબદારીઓનું કાંઈ ભાન છે? મોટો છે, મોઢાની જવાબદારી હોય, ઘર ચલાવે, ઘરને સંભાળે. હા, અને નાનાની નાનાને જરૂર હોય ત્યારે પૈસા આપે. મને જરૂર છે પૈસાની, પૈસા જોઈએ છે. જો પૈસા ના મળ્યા ને તો અંદર આવીને ઘર ખેદાન મેદાન કરી નાખીશ. તો જાઓ ને, એના માટે પણ દરવાજા ખુલ્લા જ છે. મમ્મી બહાર જ હશે, તમને ઘરમાં આવવા દે તો ઠીક છે. હા, સાલું એ પણ એક ખરાબ નસીબ છે મારું કે હજી સુધી આ મમ્મી જીવે છે. એક વાર મરી જાય ને એટલે અડધી પ્રોપર્ટી જે મારા નામે થવાની છે ને એ મારા ભાગમાં મળી જાય. ક્યારે મરવાનું છે પૂછને, જાને જઈને એને. કેટલા નાલાયક માણસ છો તમે! જરા પણ ભાન છે કે શું બોલી રહ્યા છો? પોતાની માને મરી જવાની વાત કરો છો. હા તો મરી જાય ને, શું વાંધો છે એમાં? મરી જતી હોય તો કાલે મરવું છે, આજે મરવું છે. હા, વેલા મરે તો વેલા રૂપિયા વાળા દવાય ને. હા, જો દેવાંગભાઈ, હું તમને પ્રેમથી સમજાવી રહી છું. આ તમારું કાંઈ ઠેકાણું હોય છે? કેટલાય દિવસે માંડ એકવાર ઘરે આવો છો પણ એ તે ફક્ત પૈસા લેવા માટે. અને જ્યારે જુઓ ત્યારે તમારા ભાઈ પાસેથી તમે પૈસા માંગ્યા કરો છો. એ આખું ઘર ચલાવે છે, એમની પાસેથી તમારા ફાલતુ ખર્ચા કરવા માટે છે ને પૈસા નથી હોતા. તમારે તો આ દારૂના નશામાં જુગાર આ બધું જ કરવું હોય છે ને. દુનિયાની જેટલી ખરાબ ટેવ છે ને એ બધી તો તમે અપનાવી લીધી છે. એણે તો કહ્યું હતું કે એક વાર આ ઘરની બહાર નીકળી જાઓ પછી મારી બધી જ જરૂરિયાતો એ પૂરી કરશે. હવે જરૂર છે પૈસાની તો પૈસા તો આપવા પડે ને. હા, હા, તમે લોકો ઘરમાં રહો છો, ખાવા પીવા જોવે કે નહીં? જોવે તો મને પણ જોવે ને. હા, પીવાના પૈસા જો મારી પાસે નહીં હોય તો પછી કેવી રીતે જીવીશ? બધાની જરૂરિયાતો અલગ અલગ હોય. તો પછી જા. સોરી ભાભી, આ બીજા પછી ઠેકાણું જ નથી રહેતું. આ જાઓ, જઈને ગો કે મારા મોટા ભાઈ પરમ પૂજ્ય શ્રી પૈસા આપે મને. હા, નહીં જાઓ. આપે તો શું કરશો? અમને લોકોને મારશો તો મારી લ્યો, બીજું તો શું કરી શકે? કારણ કે તમે તો છે ને સુધરવાનું નામ નહીં લો. તમને તમારી જવાબદારીનું ભાન ક્યારેય નથી થવાનું. મંગળસૂત્ર હમણાં ખરાબ એવું લાગે છે. સોનાનું છે? સાચું છે? એક કામ કરો, આ તમારી હાથે મંગળસૂત્ર કાઢીને આપી દો, નકર પછી મારા હાથ ખરાબ કરવા પડશે. જો કોઈ ઉપાય નથી બીજો, પૈસા જોઈશે. દેવાંગભાઈ, મંગળસૂત્ર આપું છું કે તમે જાઓ તો અત્યારે. સારું ના લાગે કે હું મારા ભાભીને હાથ લગાવું, પણ જો બસ દેવાંગભાઈ, હદ વટાવો છો તમે. અહીંયાથી જઈ રહ્યા છો કે પછી હું મમ્મીને બોલાવું? જઈ રહ્યો છું, અત્યારે જઈ જ રહ્યો છું, પણ કેજો એને. અને અંદર કોઈ સાંભળતું હોય તો એને કેજો. જો પૈસા ના મળ્યા ને તો ફરી પાછો આવીશ. આ ઘર, આ પ્રોપર્ટી મારી છે, એનો ભાગ જોઈશે મને. હા, કેજો. સમજાવવા આવ્યા છે તે. ઘરમાં કોઈ વ્યક્તિ આવ્યું છે ને એની સામે અમને કેમ લઈને જવા? ખોટી ઘરની ઇજ્જત જ કાઢવાની ને.
મીરા, હા દીદી. આ ઘરમાં ફાવી તો ગયું ને? ફાવી ગયું. આટલા દિવસ થઈ ગયા છે, હવે તો ફાવી જ જાય ને. તમને લોકોને મારી રસોઈ ભાવે છે કે નહીં? હા, પણ કઈ વસ્તુની જરૂર હોય ને તો કહી દેજો. ભલે દીદી. તમે અત્યારે અહીંયા કંઈ કામ હતું? હા, કામ તો હતું. શાક બની ગયું? હા બસ શાક બની ગયું છે. હમણાં રોટીનો લોટ બાંધી અને બનાવી નાખીશ. શાક બનાવી નાખ્યું છે ને તો રોટલી હું બનાવી નાખીશ. દીદી સાચું કહું તો મેં વિચાર્યું હતું ને એના કરતાં સારો પરિવાર મળ્યો છે મને એમ હતું કે કદાચ તમે મને નહીં સમજી શકો તો. મીરા, મારે તારી સાથે એક વાત તો કરવી છે, પણ તું મારી વાતનું કંઈ ખોટું ના લગાવતી કે મને ખોટી ના સમજતી. નહીં લગાવ, બોલો. જો તું આ ઘરમાં રહે છે ને એ અમને લોકોને ગમે છે, તો અમારા પરિવારમાં ભળી ગઈ છે, પણ તું ક્યાં સુધી આવી રીતે રહીશ? જો હું તને આ ઘરમાંથી કાઢવા નથી માંગતી, પણ એક જનરલ સવાલ કરું છું કે તે તારા ભવિષ્યનું કાંઈ વિચાર્યું છે કે નહીં? ના દીદી, અત્યારે તો મને કોઈ જ વિચાર નથી આવતો. એક વખત એટલી મોટી ભૂલ કરીને બેઠી છું કે હવે આવો વિચાર ક્યારેય નહીં આવે. અને રહી વાત મા બાપની, તો એમની સાથે પણ એટલું ખોટું કર્યું છે કે એ લોકો પણ ક્યારેય મને અપનાવશે નહીં. પણ ગમે એમ તો એ મા બાપ છે ને, અને માવતર બાળકને ક્યારેય તરછોડતા નથી. બાળકથી જો કોઈ ભૂલ થઈ જાય ને તો ના બોલે. એક દિવસ ના બોલે, 2 દિવસ ના બોલે, વરસ દિવસ ના બોલે, પણ ગમે એમ તો પોતાનું બાળક છે. એક દિવસ તો એ પોતાના બાળકને માફ કરી જ દે. સાચી વાત છે, પણ ભૂલ કરી હોય ત્યારે ને, જ્યારે જાણી જોઈને પ્લાનિંગથી આપણે કોઈનું કંઈ બગાડ્યું હોય ત્યારે માણસ પાસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે આપણી ભૂલને માફ કરી અને એ પણ આપણી જેમ બધું ભૂલી જશે. સારું, મમ્મી પપ્પાની વાત તો પછીની છે, પણ હું વાત તારા ભવિષ્યની કરી રહી છું. ક્યાં સુધી આમ એકલી રહીશ? જો તે જેની સાથે લગ્ન કર્યા હતા એનું કાંઈ હતો પતો નથી, એ તને કંઈ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતો, તો પછી તારે તારા જીવનમાં આગળ વધવું જોઈએ. મને આવું લાગી રહ્યું છે. હા, સાચી વાત છે તમારી, પણ હવે મારી ઈચ્છા લગ્ન કરવાની નથી. હું વિચાર કરું છું કે સારી એવી જોબ મળી જાય ને તો હું એકલી રહેવા માંડીશ. જોબ કરીને મારું ગુજરાન ચલાવીશ. કારણ કે આ તમે કહેવત તો સાંભળી હશે ને કે દૂધના દાજેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી. એક વખત એટલી મોટી ભૂલ કરી છે કે બીજી વાર હિંમત હવે નહીં થાય. પણ તને ખબર છે મીરા, માણસ ભૂલ શું કામ કરે છે કે એ ભૂલમાંથી કંઈક શીખીને આગળ વધી શકે. એ ભૂલને પાછી દોહરાવવાની ના હોય કે પછી એ ભૂલમાં ને ભૂલમાં આપણે ત્યાં ના ઊભું રહી જવાનું હોય. એ ભૂલમાંથી આપણે શું શીખ્યા છીએ એ સમજીને આગળ વધવાનું હોય. જો અત્યારે આ બધી છે ને કહેવાની વાતો લાગશે કે હું એકલે હાથે જીવન ગુજારી લઈશ, મારે કોઈની જરૂર નથી, હું બીજી વાર કોઈ સાથે આગળ નહીં વધી શકું, પણ આખી જિંદગી છે ને એકલા નથી નીકળતી. દુનિયામાં ઘણા એવા લોકો છે જે એકલા રહે છે, એમનું જીવન સાથી એમની સાથે નથી હોતા, પણ એમને જઈને પૂછો તો ખબર પડે કે એકલા જીવન જીવવું ને એ કેટલું અઘરું છે. પોતાના સુખ દુઃખની વાત, મનની વાત કોને કરવા જાય? ખબર છે મને, આટલા સમયમાં મારા પર બધી વીતી જ ગઈ છે. એવો સમય કાઢ્યો છે કે જે વિચાર્યો પણ નહોતો. પોતાની જાતે સર્વાઈવ કરવું સહેલું નથી હોતું, અને એ પણ એક સ્ત્રી માટે. સમાજ કેવી નજરથી જોવે છે, કેવી વાતો કરે છે, કેવા વિચાર કરે છે, પણ શું થાય, નસીબમાં ન હોય ને એ ક્યાંયથી ન મળે. અને જ્યારે મારો પતિ મને છોડીને ગયો ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે વિશ્વાસ નામની વસ્તુ આ દુનિયામાં ક્યાંય નથી. એવું નથી, તું અમારા બધા પર વિશ્વાસ કરે જ છે ને. તને અમારા લોકોની ખબર છે, દુનિયામાં બધા જ માણસ ખરાબ નથી હોતા અને બધા માણસ સારા પણ નથી હોતા. એ આપણા ઉપર છે કે સામેવાળો વ્યક્તિ આપણી સાથે કેવી રીતે રહે છે. જે વ્યક્તિ મારા માટે ખરાબ હોય એ કદાચ તારા માટે સારો પણ બની શકે. અને રહી વાત જીવન સાથીની, તો મારું તો તને કહેવું છે કે તું ફરી એકવાર લગ્ન માટે વિચારી જો. અત્યારે તો સારું લાગશે, પણ ગડપણમાં કોકના સહારા
પડશે. અને સાજા માંદા થઈએ તો પોતાના પાર્ટનર હોય ને એ જ આપણું મદદ કરે, એ જ આપણી સેવા કરશે. વાત તો સાચી છે, હું વિચાર કરીશ, પણ અત્યારે હા નહીં પાડું કે હું લગ્ન કરી જ લઈશ. ઓકે? સારું, ચાલ હવે તું જા, શાક તો બની ગયું છે ને, રોટલી બનાવી નાખો. હા.